રામ રામ હવ ડાયરા અને કમલેશભાઈ ગોહિલના. મારે એક વાત કરવાની છે મિત્રો, કે મિત્ર કેવા હોય એની વાત કરવાની છે. અને માણસ એના મોતી, અને માણસ કોને કહેવાય અને જનાવર કોને કહેવાય. ઢોર ઘડતા મનુષ્ય ઘડ્યો, ઢોર ઘડતા મનુષ્ય ઘડ્યો, ભોલી ગયો સિંગ ને પૂંછ. પાસમાં તું પૂછાણો નહીં, તારી ધીખ દાઢીને તારી ધીખ મૂછ. ભલા માણા હાલી હુમળ્યો મમરાના ભાતા બાંધીને, તને પાડોશી ઓળખતા નથી હોય. અને ખોટા વિવાદ હું કરશો દુનિયાની હારે. જીવન સારું જીવી જા, સારું જીવી જા. જીવણ સાહેબે કીધું છે કે કુડાની હારે કુડા કહેવાય, લાજો ગુમાવી અમે હાથે. સંગતું કરીએ કોઈ હાસાની સંગાતે. કુડાની હારે કુડા કહેવાના, લાજો ગુમાવી અમે હાથે. સંગતું કરીએ કોઈ સાસાની સંગાતે. સોરને સાવકાર જન્મના સંગાતી, મળીને હાલ્યા એક વાટે. હાંજ પડી સાવકાર સૂતો, ધન સોરાણું મોડી રાતે. ગ્રથ ગુમાવ્યું, ઠબકો પામ્યો, હિદ હાયલો મારી સાથે. સંગતું કરીએ કોઈ હાસાની સંગાતે. અને કાંવ જાજા કાગોલિયા અને કાંવ જાજા કપૂત, હકડીશી મયણ ભલીને હકડો ભલો સપૂત. આવતડા એંધાણી મળવામાં માઠેપ કરે, એ કાંવ પાથરે પ્રાણ હાસુ હરઠિયો ભણે. અને બાપા વાતે હાસી છે. નાગ્યા મૂળું નિપજન ધાધલદર જોતા, જેના પંખા હું પૂછી જેની માં હોય મોતા. એબલવાળા જેથી સાપરાજવાળાની 6 મહિનાની ઉંમર હતી અને ઉતાસણીનો સમય હતો. સૌ રંગે રમતા હતા. એબલવાળાને એમ થયું કે હાલની હું પણ રાણીવાસમાં જઈ અને આજે ઉતાસણી છે એટલે થોડોક રંગે રમવું. એટલે પાણીની જારી ભરી અને 2 પાણીના છાંટા લઈને આમ કરીને આમ મોટા ધાડલાની ઉપર નાખ્યા. એ વખતે સાપરાજભાઈ 6 મહિનાના હતા. ઘોડિયામાં સૂતા હતા. એ માથે બાળકથી ઓડી ગયા ત્યારે મોટા ધાડલાણી કીધું કે હા દરબાર, આ શું કરો, સાપરાજ જાગે છે. એટલે કવિએ કીધું કે એ ભલે ગયો નીચે ઓરડે, એને હાસ્યનું હાળ કર્યું. તેથી પોઢેલ સાપો પીંગલે, અને મુખ પર વસ્ત્ર ધર્યું. તેથી જીભ કરડી જોગ માયા, સીધાવી સ્વર્ગવાસમાં. અમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. અમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં.